રાજકોટ લોહાણા જ્ઞાતિ દ્વારા નિઃશુલ્ક પરિચય મેળાનું આયોજન કરવામાં આવશે। લોહાણા જ્ઞાતિના લગ્નોત્સુક યુવક યુવતીઓ માટે મેળો યોજાશે। પ્રફુલ્લ સિરાંદરિયાના નેતૃત્વ હેઠળ ઓક્ટોબરના રોજ રવિવારે ક્રિસ્ટલ ફ્લેટ બી વિંગ રાધા રેસિડેન્સી અયોધ્યા ચોક પાસે રાખવામાં આવેલ છે। આ આયોજન પૂજા ગણાત્રા તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવેલ છે। આ આયોજનમાં દીકરા દીકરીઓ પોતાના બાયોડેટા વોટ્સએપ કરી શકશે। તેમની સાથે જ સ્પોટ એન્ટ્રી ઓન રાખવામાં આવેલી છે। આ અંગે સમગ્ર માહિતી અબ તક મીડિયાની મુલાકાતે આવેલા લોહાણા સમાજની બહેનોએ પૂરી પાડી હતી। જય જલારામ। મારું નામ પૂજાબેન ગણાત્રા છે। અમે લોકો રાજકોટમાં સૌ પ્રથમ મહિલા મંડળ સગપણ સેવા સમિતિ દ્વારા નિઃશુલ્ક પરિચય મેળો ગોઠવવાના છીએ, જેમાં આગામી તારીખ 22/9 અને રવિવારે સાંજે 4 થી 6 અયોધ્યા ચોક રાધા રેસિડેન્સી ક્રિસ્ટલ ફ્લેટ બી વિંગમાં રાખેલો છે। મોસ્ટલી એવું થતું હોય છે કે ડિવોર્સવાળાને એવું અલગ હોય છે, પણ અમારું ડિવોર્સવાળા, ફ્રેશ દીકરા દીકરીઓ, સગાઈ તૂટેલા બધાનો કાર્યક્રમ ભેગો રાખેલો છે। અને રાજકોટમાં સૌ પ્રથમ મહિલા મંડળ દ્વારા પહેલાં વહેલું આ આયોજન કરેલું છે અમે લોકોએ, જે રાજકોટની અમારી 18 બહેનોની ટીમ છે, જે અમારે બધા સાથ સહકાર દેવા માટે અહીં આવવાની છે। આખા રાજકોટ આજુબાજુના જે નાના ગામ છે એ બધા જ આપણે સાથે લીધા છે આમાં। એમાં ફોર્મ ભરવા માટે એવું છે કે મારો વોટ્સઅપ નંબર પૂજાબેન ગણાત્રા હેડ ઇન્ચાર્જ લખેલું ત્યાં વોટ્સઅપ નંબર આપેલો છે। મારામાં વોટ્સઅપ બાયોડેટા મોકલી દેવાની રહેશે। અને જે લોકો દીકરા દીકરીઓ આવવા માગતા હોય તે લોકોએ કલર ફોટાવાળી 2 બાયોડેટાની ઝેરોક્સ કોપી લઈને આવવાની રહેશે। ત્યાં અમે બધા મહિલા મંડળના 21 બહેનો છીએ અને ત્યાં અમે બધાય ભેગા મળી અને આખું આયોજન કરેલું છે કે ત્યાં દરેક દીકરા દીકરીઓ પોતપોતાની બાયોડેટા લઈ અને બધા સેવા માટે આવશે। અમે તો ભાઈ એવું ઈચ્છીએ છીએ કે આગામી દિવસોમાં નહીં, આ જે પરિચય મેળો ગોઠવીએ છીએ ત્યારે અમારા હસ્તે ઘણા સફળ થાય અને બધા એટલા ઉત્સાહિત છે। અમારા બહેનો ઉત્સાહિત છે ને, જે લોકો અમારા પરિચયમાં આવવાના છે મેળામાં, એ લોકોના પણ એટલા ફોન આવે છે ને એ લોકો બધા એવી રીતે કહે છે કે અમે લોકો બધા હાજર રહેશું ને બધા આવશું એમ। જેને રજિસ્ટ્રેશન કરાવવાનું છે ને તે લોકો પૂજાબેન ગણાત્રા હેડ ઇન્ચાર્જ કરીને તેમાં મોબાઈલ નંબર લખેલો છે 9402855037। તેમાં મને વોટ્સઅપમાં બાયોડેટા મોકલી દેવાની રહેશે। સ્પોટ એન્ટ્રી પણ સ્વીકારવામાં આવશે અને જે લોકોને ત્યાં આવવું હોય ત્યાં કલર ફોટાવાળી બાયોડેટાની 2 કોપી લઈને આવવાનું રહેશે। અત્યાર સુધીમાં 180 ઉપરની એન્ટ્રી આવી ગઈ છે। અમે 350 જેટલી એન્ટ્રી સ્વીકારવામાં આવશે।